ગાઈસ કેમ છો? જો મારી સવાર પડી ગઈ. હવે એક તો આ પગ લઈને તમને કેવું છું ગુડ મોર્નિંગ. કેમ છો મારા સુરતના ક્યુટીઝ? મેં સુરત ગુજરાતથી વૈસુ અને તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે. મેં હવે ચલો આરસ દૂર કરી દો, કેમ કે તમને ખબર જ હશે કે મારી આરસ એમ તો દૂર થવાની છે નહીં. પણ ગાઈસ એ પહેલા જોઈ લો મારા ગ્રીન ક્યુટ પ્લાન્ટ જે મેં ને મારી મમ્મીએ મસ્ત સવારેલા છે અને મારા ભાઈએ, અને મારી નજર નહીં લાગી જાય એટલે ચલો મેં ફટાફટ રેડી થઈ જાઉં ઓફિસ માટે અને થોડુંક ફ્લેક્સ મારી દેવું. અને જોવો ગાઈસ, મારા શોર્ટ હેર એમ તો સારા લાગે પણ મને છે ને હવે નથી ગમતા. હવે મને મારા લોંગ હેર જોઈએ છે એટલે ફટાફટ મારે હેર લોંગ કરવા છે. અને ચલો વાટમાં મારી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, હું જલ્દી રેડી થાઉં ઓફિસ માટે. અને ગાઈસ આજે છે ને એટલે મીન્સ કે મારા ઘર પાસે બધા અંકલ્સ બેસેલા હતા, એ લોકો વાત કરતા હતા કે અહીંયા આગળ આરસીસી નો રોડ બનવાનો છે, હવે એ થશે, ખોદાશે ને આ ને તે ને ફલાનું ટીકાનું. અને પછી મેં કીધું કે ચલો એ બધી તો મને કઈ પ્રોબ્લેમ છે નહીં, હું નીકળું ઓફિસમાં. તો ગાઈસ હવે મને લેટ થાય છે, પહેલા હું નીકળું. અને નીચે આવીને મારી ધનોરાણીને ચાલુ કરી દીધું અને આવી ગઈ ઓફિસ. અહીંયા આગળ 3 માળના દાદર ચડી ધીમે ધીમે, અને પછી આવીને પહેલે પંચિંગ કરી દીધું કેમ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આવીને ડાયરેક્ટ પીસી ચાલુ કર્યું. અને ભાઈ લંચ ટાઈમમાં તો હું આ છોકરીને ભવ કરીને બીવરાવાની હતી પણ એ છોકરીએ મને જ બીવરાવી દીધી તો મારું પોપટ થઈ ગયું હતું. અને ગાઈસ આજે મને ખબર નહીં શું થઈ ગયું હતું, એટલી છીક આવતી હતી કે પૂછો જ નહીં. અને ગાઈસ એ તો છોડો, મને લાગે એક સાથે 20-25 છીક આવી જ ગઈ છે. એ તો અટકી પછી છે ને મને ભૂખ લાગી ગઈ કેમ કે મારી મમ્મી બનાવતા હતા જમવાનું અને હું કહી પણ નહીં શકતી હતી કે જલ્દી બનાવો કેમ કે નહીં તો મારી મમ્મી મને કહેશે તું શું કરે, તું પણ તો બેસેલી છે ને, તું ખાવાનું બનાવ. તો હું ગાઈસ ચૂપચાપ બેસવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન હતું નહીં. અને ગાઈસ મેં બહુ ઘરમાં ટાઈમ વેસ્ટ કર્યો છે. હવે મને લાગે કંઈક કામ કરવું પડે, પણ ના, મને ખાલી 2-3 મિનિટ જ વિચાર આવે પછી મને એમ લાગે કે નહીં મારી લાઈફ સારી છે, મારે કામ નથી કરવું. અને પછી આજે તો આવેલો ગુલુરામ, તો ભાઈ થોડુંક મસ્કા માર્યા એને કે ભાઈ મારી સાથે રમ, પણ નહીં, એ ભાઈને મારી સાથે રમવું નહીં હતું. તો પછી જો એની સાથે મારે આવા વિડીયો બનાવવા પડ્યા. તો પણ ભાઈ કામ પટી ગયું ને એટલે એના પપ્પાની પાસે ચાલ્યા ગયા છે. થોડીક વાર જ મારી પાસે બેસેલો છે. જઈ વેર મેં એને એમ કીધું ને કે હું તને ચોકલેટ આપા, ટઈ વેર જ. અને પછી ચોકલેટ આપી પછી ચાલ્યો એના ઘરે. તો મેં કીધું જા બાય, મારે પણ તારી સાથે બોલવું નથી, હવે આવતો નહીં મારા ઘરે. કારણ કે હું તો આવા કેમ કે આ તો મારી નાનીનું ઘર છે. મેં કીધું કે આ મારું ઘર પણ છે એટલે તું નહીં આવી શકે. તો મને કે આવા. મેં કીધું કે જોઈ લઈશું આપને. અને પછી જોવો એ ચાલ્યા. અને ગાઈસ જ્યારે ઘરે આવે ને ત્યારે બહુ જ તોફાન કરે છે. એટલે છે ને મારા મમ્મી પપ્પા તો એમ જ કે તું ભાઈ તું ઇધર નહીં આ, તું અપને ઘર પે સહી હે. અને જો અત્યારે હવે એમ કે છે ચલો પપ્પા જઈએ, હવે જા તો ભાઈ તું જા, તો અમે તને કાલે મળશું. હવે મારા ગાઈસ બાય બાય, ગુડ નાઇટ. આવી રીતે ડેલીના વ્લોગ જોવા માટે મને ફોલો કરી દો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.